આપણી સોસાયટીમાં આપણી જ સોસાયટીના એક સભ્યએ સહેજ બાઇક આપણી જગ્યામાં પાર્ક કરી હોય તો કોઈ સહન નથી કરતું. આય કામ મૂક્યું, હવા કાઢ નાખવા સુધીની વાત આવી જાય છે. હવા તો ભાજપ વાળાની કાઢો ને તો બધું સીધું થાય એમ છે. હવે આટલું આપણે સહન હું કામ કરી લઈએ છીએ? હું કામ આટલું સહન કરીએ છીએ? અમથા તો આપણે પાર્કિંગમાં ગાડી સહન નથી કરતા. ગોપાલભાઈ ઇટાલિયાને B510 નંબરનું પાર્કિંગ ફાળવ્યું હોય અને એમાં C809 વાળો પાર્ક કરી જાય હાલે કોઈ દી? ધોકા ઉડે. મહેમાનો માટે લખ્યો કે આય નહીં, બહાર પાર્ક કરજો. મહેમાન થઈને આવ્યા તો ગાડીમાં પાર્કિંગ નથી મૂકવા દેતા. ન્યા સુધીની આપણે કાળજી રાખીએ છીએ, પણ આપણા માટે આ રોડ ઉપર ક્યાંય પાર્કિંગ નથી. તો આપણને મનમાં જરાય ચિંતા નથી થતી કે ભાજપ વાળાએ આપણને આવું સિટી બટકાવ્યું. કરોડો રૂપિયાનો ટેક્સ લઈ ગયા, 40% જમીન લઈ ગયા, આપણો મત લઈ ગયા, છેલ્લે મળ્યું હું? ખાડા. નેતા બધા બાડા. સહેજ બોલો તો પડે તમારી આડા. શું કરવાનું? હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે નકરું ભાષણ સાંભળીને તાળીઓ પાડીને મજા ન લેતા, કંઈક તમારા જીવનમાં મજા આવે એવું કરજો. હું તો પહેલેથી સારું બોલું છું, નામ બોલતો રહીશ, પણ કઈ નકરી તાળી પાડે થોડું તમારા જીવનમાં બદલાવ આવશે. હું તમારા દીકરા તરીકે વિનંતી કરું છું. તેદી હું આવું જ બોલતો હતો, તેદી મારી માનસિકતા, દાનત, ઈરાદા આવા જ હતા. સાંભળવા વાળા સાંભળ્યું, મજા લીધી કે મજા લેવાય, મત ન દેવાય. ગોપાલ ઇટાલિયા તોય એવો ને એવો છે. હું ભવિષ્યમાં આવો ને આવો રહીશ. હું તો ગામડામાંથી ઘડાયેલો સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ છું. હું બદલાઈ ન શકું, પણ દોસ્તો તમારું જીવન બદલાય ને એના માટે અમારી જીદ છે કે જનતાના જીવનમાં બદલાવ આવવો જોઈએ, કંઈક પરિવર્તન થવું જોઈએ. અમારી જીદ છે દોસ્તો, અમારી લડાઈ એ વાતની છે. અમે સંઘર્ષ કરીએ. હું ધારાસભ્ય બન્યા પછી મારો સંઘર્ષ ક્યાં ઓછો થયો? 4 પૈસાના ભાજપની દલાલી કરતા એક અધિકારીએ જેમ ભાવે એમ મારી હારે વર્તન કર્યું. આખી ગુજરાત જોવે એમ. કાંઈ વાંધો નહીં, સરકાર બદલાશે ત્યારે તમને મેડલ આપશું. લોઢાનો મેડલ આપવાનો છે. સોનાનો ચાંદીનો તો કોઈક આપે, અમે લોઢાના મેડલ આપવા માંગીએ છીએ. એવું થોડું હોય કે ભાજપનો નેતા આવે તો ચિંગમ બની જાય, આમ આદમી પાર્ટી વાળા આવે તો સિંઘમ બની જાય. વાહ ભાઈ સિંઘમ, ગઈકાલે અહીંયા બંધ કરાવવા આવ્યા. ભાઈ ગણપતિ બંધ કરાવી દેશો? ભાઈ અંગ્રેજોની સામે ગણપતિ આડા ઉભા રહ્યા હતા, તમે તો અંગ્રેજો કરતા ઓછા ઉતરો એવા નથી. મિત્રો, હું તમને વિનંતી કરું છું કે જરાક આત્માને જગાડો. અમારી હામું ન જોવો તો કાંઈ નહીં, તમારી પોતાની હામું તો જોવો કે હું હાલેશ. મેં હમણાં મુદ્દો ઉઠાવ્યો હતો કે ગુજરાતમાં અનેક જગ્યાએ દૂધની અંદર કેમિકલની મિલાવટ થાય છે, અને હાવ સાચી વાત છે. લાંચના રૂપિયાની રસીદ ન હોય ને એમ અમુક વસ્તુના પુરાવાય ન હોય. લાંચમાં આપેલા રૂપિયાની પાવતી હોય ક્યાંય? અમુક જગ્યાએ ખોટું થતું હોય એના પુરાવા કાંઈ ન હોય, ખબર બધાને બધી હોય કાંઈ આવું થાય છે. અમે એમ કીધું કે ગુજરાતની જનતાને બેમોત મારવાનો કારસો હાલે છે. સરકારી આંકડા મેં માગ્યા કે ભાઈ આ જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા પશુઓ કેટલા છે, ઊંટ કેટલા છે, બકરા કેટલા છે, ગધેડા કેટલા છે, ગાય કેટલી છે, ભેંસ કેટલા છે, બકરા કેટલા છે, અંદાજિત દૂધ કેટલું થાય એ બધાનું મહિને, અને સરકાર પાસે ખરેખર કેટલી આવક છે ડેરીમાં. હવે ઢોર હોય 1 લાખ, દૂધ થતું હોય 5000 કે 50000 લીટર, અને ડેરીમાં આવ્યું 3 લાખ લીટર, તો હું સમજવાનું ઉપલું દૂધ કોણ આપી ગયું? દોસ્તો, ચારો તરફ મોત ભમે છે. ગોપાલ ઇટાલિયાને તમે 4 ગાળું દઈ દો, એમાં શું વાંધો છે? કાંઈ વાંધો નહીં, અમે ક્યાં મરી જવાના છે? ગોપાલ ઇટાલિયન સભામાં અહીંયા આવીને ઉભા રહીને દિલ્હીના પંજાબના પ્રશ્નો પૂછો, કાંઈ વાંધો નહીં. અમને ક્યાં એમાં વાંધો? અમને ક્યાં એમાં વાંધો છે? અમને વાંધો એ વાતનો છે કે તમારું જીવન બરબાદ થઈ રહ્યું છે. દૂધમાં ઝેર, પેટ્રોલમાં ઇથેનોલ, પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર, રોડમાં ખાડા, દવાખાનામાં ડોક્ટર નહીં. આ પરિસ્થિતિથી બચવા માટેનો રસ્તો લઈને અમે નીકળ્યા છે. અને તેમ બધા મને કહો કે હું અત્યારે 15, 20, 25 મિનિટ જે બોલ્યો એ સાચું બોલ્યો કે ખોટું બોલ્યો? આત્મા જગાડવા માટે બોલ્યો કે મારા માટે બોલ્યો? પણ આત્મા ક્યારે જાગશે? દોસ્તો, હું તો તમને વિનંતી કરું છું કે ચારેય તરફ મોત ભમે છે. રોડમાં ખાડા, મોત આવે. નબીરો કોક દારૂ ડ્રગ્સ પી જાય, 2 વ્હીલ લઈને નીકળે, મોત આવે. ક્યાંક કોક બેરોજગારીથી કંટાળી મોત આવે. ક્યાંક સરકારના થાંભલા માથે પડે, મોત આવે. ક્યાંક અગ્નિકાંડ થાય, મોત આવે.
ચારોય તરફ મોતે આપણને ઘેરી લીધા છે, બચવાનો એક જ રસ્તો છે. એ ગણપતિ બાપા કહે છે કે હાવણા વાળી કરો હવે તો જ બચો એમ છો. મોતથી બચવાનો રસ્તો છે હાવણો. ગંદકી સાફ કરો, આત્માને ઢંઢોળો, મનને પૂછો કે આ બધું કેમ ચાલે છે, સાચું છે કે ખોટું છે. દોસ્તો, કહેવા બેસીશ તો એટલી બધી વાતો છે કે ખૂટે એમ નથી, પણ તમને માહિતી મળે એના માટે થોડીક વાત કહી દઉં. વિસાવદરના મતદારોએ મને ધારાસભ્ય બનાવ્યા પછી મને ઘણી જગ્યાએ હવે જવા મળે, જ્યાં પહેલાં મને નહોતું જવા મળતું. વિધાનસભામાં જઈ શકું, સચિવાલયમાં જઈ શકું, મંત્રીને મળી શકું, ડીજીને મળી શકું, સીએસને મળી શકું, જિલ્લા કક્ષાનું બધાને મળી શકું, કેમ કે ધારાસભ્યને એ સત્તા હોય. તો મને હવે જે કાંઈ જાણવા મળે છે એ બધું પબ્લિકને મારે જણાવી દેવું છે, બતાવી દેવું છે, કહી દેવું છે. ભાજપનો ભાંડો ફોડી નાખો જ પબ્લિકને, આમ મેં નક્કી કર્યું. આજ તમારા બધાની હાજરીમાં હું કહું છું, કતારગામના ધારાસભ્ય કોઈ દી નહીં કે, કેમ કે બોલે તો ટિકિટો કપાઈ જાય એમ છે. પણ હું તમને કહી દઉં છું કે ધારાસભ્યને 1.5 લાખ રૂપિયા પગાર મળે છે. વિસાવદરવાળાના આશીર્વાદથી મને મળશે. પણ દોસ્તો, દુર્ભાગ્યની બાબત એ છે કે તમે કાળી મજૂરી કરીને પૈસા કમાવશો. હું અહીંયા કતારગામમાં રહેતો હતો ત્યારે મને યાદ છે, હું અહીં સોસાયટીનું નામ ભૂલી ગયો, આ વેડ રોડ ઉપર જ એક સોસાયટીમાં ભાડે રહેતો હતો 2007-8માં. સરિતામાં નહીં, એ તો હમણાં રહેતો 16-17, હું 7-8ની વાત કરું છું. હરિદર્શન સોસાયટી એ વખતે નવી બની હતી. આજુબાજુમાં જાજી સોસાયટીઓ નહોતી, બધું ખુલ્લા ખેતરો હતા. એ વખતે હું ત્યાં પંડોળમાં કામે બેસતો, એટલે અહીંથી ત્યાંથી હરિદર્શન સોસાયટી મેઇન રોડ ઉપર ઊભો રહ્યો એટલે આમ ઓલી બાજુ ગુરુકુળ સાઈડથી એક રિક્ષા આવે, 3 કે 4 રૂપિયા રહે એટલે અહીં ડભોલી સર્કલ ઉતારે. ડભોલીથી બીજી રિક્ષા પકડું એટલે આમ લઈ જઈને લલિતા ચોકડીએ થઈને આશ્રમ પાસે કંઈક ઉતારે. આશ્રમ પાસેથી પછી ત્રીજી રિક્ષા પકડું હાલીને મને હું જે કારખાને એક ઓફિસે બેસતો ત્યાં લઈ જતા, મને પાક્કું યાદ છે. વળતા ઘણીવાર એવું થતું કે એ રૂટે રિક્ષા ન મળે તો આશ્રમથી રિક્ષામાં બેહીને સિંગણપુર 4 રસ્તે ઉતારે ને અહીંથી બીજી રિક્ષા રહ્યો એટલે ફૂલ સાઉન્ડમાં સ્ટીરિયા વગાડતા તમને હરિદર્શન ઉતારે. મને એ મારી જિંદગી યાદ છે કે સવારમાં 5:30-6 જાગીએ, નાહી ધોઈને ફ્રેશ થઈને ભાખરી ખાઈએ, બેન કે ઘરવાળી કે માં ટિફિનનો ડબલો બનાવી દે, 7:30 તમે રિક્ષાની લાઈનમાં ઊભા રહી ગયા હો અને ઘરે આવો ને ખાઈ પીને કપડાં બદલીને ફ્રેશ થાવ ને ત્યાં રાતના 9 વાગી ગયા હોય, 4-5 રીલું જોવો ને ત્યાં હુવાનો ટાઈમ થઈ જાય, કેમ કે વહેલા હુવો ને વહેલા જાગો નહીં. હજારો લોકો આવી રીતે મહેનત કરે છે. સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પરસેવો રેડે છે. હું હાલે છે એ જોવાય નવરા નથી રહેતા. હું હાલે છે એ જોવા જાય તો ઘર ઊભું રહી જાય એમ છે. તમે બધા જ લોકો એવી કાળી મજૂરી કરો છો, ઓફિસે બેસતા હો, કારખાને બેસતા હો, આખો દિવસ હીરા ઘસે હીરા ઘસે, ઓફિસ વાળા એસોટ કર્યા કરે. માંડ મહિને 25-50 હજાર રૂપિયા પગાર આવે. એ પગારમાં લાઇટ બિલ, છોકરાના ભણવાના ચોપડા, દવા, મોબાઈલના બિલ, ડીઝલના ખર્ચા, ભાડું બધું કાઢોનતા છેલ્લે વાળ અથવા લેણું બેમાંથી એક વધે. પણ તમે એટલી મહેનત મજૂરી કર્યા પછી તમારા પૈસામાંથી ટેક્સ જે સરકારને આપો છો એ ટેક્સમાંથી ધારાસભ્યને 1.5 લાખ રૂપિયા પગાર મળે છે. અને કામ કેટલા દિવસનું કરવું પડે છે વિધાનસભામાં? 28 દિવસ. આખા 12 મહિનામાં માત્ર ગુજરાતની વિધાનસભા 28 દિવસ કામ કરે છે. પગાર 12 મહિનાનો 1.5 લાખ એટલે 12 મહિનાના 12 લાખ, 12 અડધા 6 લાખ, 18-19 લાખ રૂપિયા એક વર્ષમાં ધારાસભ્યને પગાર મળે છે. આ કતારગામ વાળા નહીં મળતો હશે. 19 લાખ રૂપિયા પગાર લીધા પછી કામ કેટલા દિવસ? 28 દિવસ. તમને કેટલા મહિનાનો કેટલા દિવસનો પગાર મળે છે ને કેટલા દિવસ કામ કરો? તમે તમારું વિચારો ને તમારા મતથી બનેલી સરકાર તમારા પૈસે જલસા કરે છે અને છતાંય તમારો આત્મા નહીં જાગે? તમારો આત્મા નહીં જાગે કે તમારી મહેનતના પૈસે એને 19 લાખ પગાર? તમને શું મળ્યું? મને યાદ છે હું જ્યારે હીરામાં હતો ત્યારે રવિવારે અડધો વારો ચાલુ હોય. રવિવારની આપણા જીવનમાં રજા નથી આવતી. રવિવારે બપોર સુધી ચાલુ હોય. મને યાદ છે બપોરે જલ્દી ઘરે દોડતા, હાલો આજ તો રવિવાર છે. પછી ગુરુકુળે આંટો મારવા જતો ને બગીચામાં ફરતો, 4 કલાક ફરો ત્યાં રાત પડી જાય.
વળી પાછું સોમવારથી લઈને રવિવારનો અડધો દિવસ, અને માનો કે આખી રજા આપવી પડે જન્માષ્ટમી કે એવી કોઈ તહેવારની, તો આગલો રવિવાર આખો ચાલુ રહે. આપણા તો જીવનમાં રવિવાર નથી. અને તમારા મતથી બનેલી ભાજપની સરકારમાં રવિવાર જ રવિવાર છે, આખો મહિનો રવિવાર, બીજો મહિનો રવિવાર, 28 દિવસ જ સોમવાર છે, બાકી બધા રવિવાર છે. અને તોય તમારો આત્મા નહીં જાગે. ગોપાલ ઇટાલિયન ગાળું દેવામાં શું મહાનતા છે? તમારો આત્મા જગાડો. તમારા પૈસે એ લોકોને 11 મહિના રવિવાર આવે છે ને 1 મહિનો સોમવાર આવે છે. મને ગાળું દેવાથી, મને સવાલ પૂછવાથી, મારી ઉપર એટેક કરવાથી, મારી ટીકા કરવાથી ક્યાં કોઈના દિવસો બદલાવાના છે? અમે તો હવનું હારું થાય એ હાટું ગાળું ખાવાનો ધંધો પકડ્યો છે કે અમને દેવાય એટલી દ્યો જો ગામનું હારું થતું હોય તો. દોસ્તો, ગુજરાતની વિધાનસભા માત્ર 28 દિવસ કામ કરે છે. તમને આ માહિતી ખબર હતી ક્યારે? પાકું? એકેય ભાજપના નેતાએ કેમ ન કીધું કે પગાર 12 મહિનાનો લઈએ છીએ ને કામ 28 દિવસ કરીએ છીએ એમ? તો તમે માગો ભાજપની સરકાર પાસે કે અમારે 28 દિવસ કામ કરવું ને 12 મહિના રોટલા આપી જાવ ઘરે બેઠા. અને એમાંય દોસ્તો જાણકારી હું તમને આપતો જાઉં, જો તમને રસ હોય તો લાંબી વાત કરું. એ આગળ વાળા હા કર્યું. હવે ઉભા રહો, આગળ વાળા ન બોલતા. વાહે વાળા રસ છે, એને રસ છે. દોસ્તો, વિધાનસભામાં તમને બધાને એમ થાય કે સરકારને વિધાનસભામાં પ્રશ્ન પૂછીએ કે આમ કેમ છે ને તેમ કેમ છે. હું તમને ન્યા શું ખેલ હાલે છે એ કહેતો જાઉં. ભાજપનો એકેય ધારાસભ્ય નહીં કે નકર ટિકિટો કપાઈ જાય. ન્યા શું હાલે છે હું તમને કહું કે ગામના તલાટી મંત્રીને કે અહીંયા વોર્ડ લેવલના નાના એવા અધિકારીને તમે 2 પ્રશ્ન પૂછો ને તો કોઈ તમને જવાબ આપવા તૈયાર નથી. હા હું કરે એવા વડકા ચાલુ કરી દેશે. સીધા શેના આવ્યા છો ને હું કામ આવ્યા છો ને જાવ અહીંથી નહીં થાય ને કાલ આવજો ને પમદી આવજો ને આ નથી ને ઓલું નથી ને સાહેબ રજા ઉપર છે ને સાહેબની છોકરી બીમાર છે ને સાહેબના બાપાનું ઓપરેશન કર્યું છે, સર્વર નથી, કોમ્પ્યુટર નથી, પ્રિન્ટર નથી, સાહેબની ગાડીમાં પંચર પડ્યું છે. અનેક બાના કાઢે પણ તમારું કામ ન કરે. એજન્ટ પાસે જાઓ ને 1000 રૂપિયા આપો તો ગમે ત્યાં કામ થઈ જાય. તમને એમ થાય કે હું અહીંયા તલાટી મંત્રીને કે વોર્ડ લેવલના અધિકારી હારે ચર્ચા કરું તો એ તમને જવાબ ન આપે. તમે એનાથી ઉપર, એનાથી ઉપર, એનાથી ઉપર, એનાથી ઉપર, કોઈ આખી સરકાર જનતાને જવાબ દેવા તૈયાર નથી. છેલ્લે એમ થાય કે વિધાનસભામાં ગોપાલભાઈ ઇટાલિયા જેવા ધારાસભ્યો પ્રશ્ન પૂછીને સરકારને આમ ઘેરી લે. પણ ન્યા શું નિયમ છે કે એક ધારાસભ્ય 3 પ્રશ્ન પૂછી શકે. અત્યારે 8, 9 અને 10 3 દિવસનું વિધાનસભાનું સત્ર છે. ધ્યાનથી સાંભળજો આ માહિતી. કોઈ ભાજપ વાળો નહીં આપે કેમ કે એટલું ભણ્યા નથી. આપણા છોકરા કરતા ઓછું ભણેલા ને આપણા છોકરાની માથે બેહાડ્યા છે. આની આ જ સરકાર જો પટ્ટાવાળાને ભરતી કરે તો 8-5 ફોર્મ નથી ભરી શકતા. આની આ જ તે ભાજપની સરકાર જો કોન્સ્ટેબલની ભરતી કરે તો 10 પાસ એમાં ફોર્મ નથી ભરી શકતા. સરકાર કોન્સ્ટેબલ 12 પાસ બનાવે છે પણ મંત્રી ગમે એવો હાલે છે. તમે વિચાર તો કરો. એને ખબર છે કે આ નો હાલે તો જ એને નિયમ બનાવે. સરકારે જ નિયમ બનાવ્યો 10 પાસ નહીં હાલે, 12 પાસ જ જોશે. એની સરકારને પાછો મંત્રી ગમે એવો હાલે છે. દોસ્તો, હું વિધાનસભાની વાત કરું છું. એક ધારાસભ્યએ 3 પ્રશ્ન મહત્તમ પૂછવાના સરકારને. હું 3 લાખ લોકોનો પ્રતિનિધિ છું. મને મત મળ્યા છે 75,000, પણ મને મત ન દીધા હોય, મતદાર યાદીમાં નામ હોય, બધાનો પ્રતિનિધિ હું છું. 3 લાખ લોકોનો પ્રતિનિધિ છું. 3 આખા તાલુકા અને 1 અડધો તાલુકો, 3.5 તાલુકાનો પ્રતિનિધિ મને બનાવ્યો છે. મારે હું ખાલી 3 જ પ્રશ્ન હશે? મારી પાસે પ્રશ્ન નહીં હોય? ન્યા નિયમ છે કે એક ધારાસભ્ય 3 પ્રશ્ન પૂછી શકે, પણ હજુ એમાંય તે જાદુ છે. 3 પ્રશ્ન તો પૂછવાનું કીધું છે, જવાબ કેનો આપશે એ ક્યાં કીધું છે? જવાબ આપવાની પદ્ધતિ છે. ધ્યાનથી સાંભળજો કે ગોપાલભાઈએ 3 પ્રશ્ન પૂછ્યા, ચૈતર વસાવાએ બીજા 3 પૂછ્યા એટલે 6, હેમંત ખવાએ ત્રીજા 3 પૂછ્યા એટલે 9, આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યએ પૂછ્યા એટલે 12, કોંગ્રેસ વાળાએ ત્રીજા 3 પૂછ્યા એટલે 15. એમ માની લો કે 50 ધારાસભ્યોએ 3 પ્રશ્ન પૂછ્યા એટલે 150 પ્રશ્નો સરકારને પૂછાયા એક સત્ર દરમિયાન.
એ તો પૂછાણા. હવે સરકાર જવાબ કોનો આપશે? એના માટે સરકાર ડ્રો કરે. 150 પ્રશ્નોનો ડ્રો થાય. એ ડ્રોમાં જે 10 પ્રશ્નો આવે એનો જવાબ આપવાનો, બાકીના બધાને બાપા સીતારામ, આવજો, ટાટા, બાય બાય. ધારો કે ગોપાલ ઇટાલિયાએ 3 પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યા હોય અને ડ્રોમાં એકેય નો આવે તો फिर मिलेंगे हंसते हंसते इसी रस्ते नए 3 सवाल लेके ड्रो में आएगा तो जवाब देंगे वरना फिर मिलेंगे. તમને આ વ્યાજબી લાગે છે? 1.5 લાખ રૂપિયાનો પગાર, 19 લાખ પગાર, પ્રશ્ન પૂછવાના જવાબ દેવા વાળો કોઈ નહીં. આપણને કાંઈ ખબર નથી કે આપણો મત લઈ જાય ન્યા હું મુજરો કરે છે. આલિશાન ફ્લેટ મળે છે ધારાસભ્યોને. તમારે આખી જિંદગીની કમાણી લગાવો તોય ન મળે એવા ફ્લેટ ધારાસભ્યોને રહેવા આપ્યા છે. આલિશાન ફ્લેટ 5 BHK, સોફા, ટીવી, ફર્નિચર, કબાટ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ગીઝર, એસી, વોશિંગ મશીન, બધું સરકારનું. બધા રૂમમાં એસી, રસોયા. તમને શું મળે છે? આત્મા જગાડો દોસ્તો. કોઈ ભાજપ વાળાએ કીધું કે આટલું બધું તમારા પૈસે લેર કરે છે ને? તમને આવી નારા શીખવાડી જાય ભારત માતા કી, એટલે તમને એમ થાય કે આ બહુ દેશ પ્રેમી. દાબો આને. તમારે જય જયકાર કરતો રહેવાનો. 5 BHK ગાડીઓ, બંગલા, મજા મજા. દોસ્તો હું તો તમને જગાડવા આવ્યો છું. કોઈ ધારાસભ્ય કહી દે કે અમને 5 BHK મળ્યા છે હાવ મફતના? મળે એ કે કોઈને કહેવા આવે પાછો? એ તો આવીને એમ જ કે ને અમે તમારી માટે બહુ મહેનત કરીએ છીએ, મત દેજો. હું મહેનત કરો? મિત્રો, હું કતારગામના લોકોના માધ્યમથી તમારો આત્મા જગાડવા આવ્યો છું. તમારું મને એમ કે ગોપાલ ઇટાલિયા માણા સાચો છે. હોઠેથી નહીં, મોઢેથી નહીં, કાળજામાંથી બોલે છે એવું તમારું મને એમ કે તો આવતી ચૂંટણીમાં હાવણો ભૂલતા નહીં એવી મારી તમને વિનંતી છે. અને અમારા માટે ન કરતા, મારા માટે કાંઈ ન કરતા, તમારા પોતાના માટે કરજો દોસ્તો. વિધાનસભામાં 3 પ્રશ્ન પૂછવાના, એમાંય ડ્રોમાં 1 થી 10 માં આવે તો જવાબ મળે, એમાંય જાદુ છે. તમને એમ થાય ગોપાલભાઈ 3 પૂછ્યા એટલે 3 ના જવાબ આપશે? એવું નથી, એમાં જાદુ છે. ડ્રોમાં આવવો પડે. ધારો ગોપાલભાઈનો પ્રશ્ન ડ્રોમાં આવ્યો 9મા નંબરે, તો તમને એમ થાય કે હવે તો જવાબ દેશે, તો કે નહીં, એમાંય જાદુ છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો પ્રશ્ન હોય એ ભાજપના માણસોનો સિલેક્ટ થાય. 5મો પ્રશ્ન કોંગ્રેસના માણસનો સિલેક્ટ થાય. 6થો પ્રશ્ન કોંગ્રેસનો સિલેક્ટ થાય. પાછો 8મો, 7મો, 8મો ભાજપનો, 9મો મારો હોય તો ભાજપ વાળા શું કરે છે? ત્યાં પહેલા, બીજા અને ત્રીજા પ્રશ્ન પૂછે જ એટલો લાંબો પૂછે ને કે અડધી કલાકનો પ્રશ્ન અને 1.5 કલાકનો જવાબ. 3 પ્રશ્નના સવાલ ને 3 જવાબ બોલે તો હાંજ પડી જાય એટલે આજનો પ્રશ્ન પૂરો. એટલે 1 થી 10 માં કદાચ 9મા નંબરે મારો પ્રશ્ન હોય તો એની ચર્ચા નહીં થાય. 1 થી 3 માં આવે તો જ કદાચ ચર્ચા થાય. તો પગાર શેના લ્યો છો? કરોડો રૂપિયાના પગાર. મંત્રીઓને 2.5-3 લાખ પગાર છે. મુખ્યમંત્રીના 5-5 લાખ પગાર. ધારાસભ્યોના 1.5-1.5 પોણા 2 લાખ પગાર. અને તમે કેમ જીવન જીવો છો વિચારો ને. તમે મોટા ઉપાડે આમ મોયલી માકડીએ જઈને ભાજપના બટન દબાઈ આવો છો. અને શું મળે છે? રિક્ષામાં બેહવાની જગ્યાએ નથી મળતી. સાંજે ઘરે આવીને ત્યારે 2 રિક્ષા જવા દેવી પડે છે. નિહાળમાં એડમિશન તો નથી મળતો, દવાખાનામાં ખાટલો નથી મળતો, રિક્ષા ટાઈમે નથી મળતી. એવું આપણું જીવન છે અહીંયા. મારી વાત સાચી છે કે ખોટી છે? એ આગળ વાળા આ પાડી બદલ આભાર. વાહે ખબર નહીં, રામ જાણે. મારી વાત સાચી છે કે ખોટી? દોસ્તો, મેં જે કાંઈ કીધું મેં મારા માટે નથી કીધું, મેં જનતા માટે કીધું છે. મને તમારા આશીર્વાદની જરૂર છે. તમે અમારી ઉપર હાથ મૂકો એવી મારી બધા પાસે લાગણી છે. તમારા આશીર્વાદ અમને આપો. અમે સારું કામ કરવા માગીએ છીએ. અમારે કશું જ લઈ લેવું નથી, કશું જ બની જવું નથી. જે મને વ્યક્તિગત રીતે ઓળખે છે એ બધાને ખબર છે. મારા ટીંબી ગામના બધા બેઠા છે. મારી પાસે ઘરનું ઘરય નથી ને કાંઈ નથી, નહીં લેના નહીં દેના, તોય અમે કોઈ દી ભાજપની જાળમાં નથી ફસાયા, પાવલીની લાલચમાં નથી પડ્યા. બધાને એમ હોય કે ભાજપમાં જોડાઈને 5 કરોડ મળે તો એક ફ્લેટ હારો ન્યૂ કતારગામમાં અમરોલી સાઈડ લઈ લઈએ, મજા કરીએ. હવને એમ છે. મેં નથી એવું કર્યું. મને એમ છે કે ગરીબના છોકરાને સારું શિક્ષણ મળે, ભણે ગણે, પોતાના દમ પર ઊભો રહે, પોતાની તાકાતથી માણસ જીવતો થાય ને તો મારું જીવન લેખે લાગ્યું ગણાય. ગોપાલ ઇટાલિયાના બંગલા બની જાય તો મારું જીવન લેખે નથી. પણ ગોપાલ ઇટાલિયાને 2 ધોકા પોલીસ મારી જાય અને એ સંઘર્ષના દમથી એક નિશાળ બને, નિશાળમાં ગરીબનો છોકરો ભણે ને કંઈક મોટો માસ્તર સાહેબ બને અને વટથી જીવન જીવતો થાય તો અમારું જીવન સાર્થક છે દોસ્તો.
એટલે અમે આ ઉત્સવના અમારી આખી ટીમ આમ આદમી પાર્ટીમાં જેટલા જોડાણેલા છે એ બધાને કંઈક બની જ જવું હોત, કંઈક લઈ જ લેવું હોત તો અહીં શું આવ્યા છે? ઓલી પાર્ટી ટેન્ડર આપે, કોન્ટ્રાક્ટ આપે, કટકી આપે, મોઢું બંધ કરાવવાના એટલા પૈસા આપે ને મોઢું ખોલવાના એટલા પૈસા આપે છે. અમે તો શું આપીએ કે ભાષણ આપીએ હારા મારું. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે આવતી ચૂંટણી ચૂકતા નહીં. અમે હારી જાહું તો અમે તો બીજી ચૂંટણી સુધી પાછા ટકી જાહું, પણ જનતા હવે રીબાઈ ગઈ છે, હવે બહુ લાચારી વધી ગઈ. ચૂંટણી આવે ત્યારે બધાય આવે છે. વિસાવદરમાં ભાજપ વાળાએ હાખ વાઇઝ નેતા મોકલ્યા હતા, હાખ વાઇઝ. ઇટાલિયા અટકનું ગામ હોય ને ઇટાલિયા ભાજપ વાળા જાય, રામાણી અટક વાળા લોકો રહેતા હોય ને માત્ર ભાજપના રામાણી જાય, વેકરિયા રહેતા હોય ને ભાજપના. જ્ઞાતિ વાઇઝ પ્રચાર નહોતો, અટક વાઇઝ પ્રચાર હાલતો હતો. અટકના નેતા ન્યા જઈને ભાજપનો ઈ અટક વાળો જઈને ઓલાને એમ કે અમારું જોજો, અમારું. પણ વિસાવદર વાળા હજડબમ છે કે તમારું નહીં, અમારું જોવાનું છે. એને હામું કહી દીધું કે તમારું જોયું, ચા પીવો, ઓકે, થેન્ક યુ, મસ્ત, હવે અમારું તમે જોજો. અને અહીંયા નેતાનું જોવામાં ભાજપનું જોવામાં તમારી હામું જોવા વાળો કોઈ આગેવાન ગુજરાતમાં નથી વધ્યો. ચિંતા તો કરો ભલા માણા, તમારી હામું કોણ જોવે છે? તમે બધાય નેતાનું જોયું. ભાજપના નેતાઓ આજ કતાર ગામમાં પ્રચાર કરતા હતા, અમારું જોજો, વિનુનું નહીં, અમારું જોજો, વિનુનું એવું કહેતા ભાજપ વાળા. બરાબર, તમે એનું જોયું, તમારું કોણે જોયું? આજ કતાર ગામની અંદર એક દીકરી આત્મહત્યા કરવી પડી અને ન્યાય માટે રેલીઓ કાઢવી પડે. ધારાસભ્યની, સાંસદ સભ્યની દીકરી હારે કોઈ અઘટિત ઘટના બને રેલીઓ કાઢશે? આપણા દીકરા દીકરીઓ હારે અન્યાય થાય તો રેલીઓ કાઢવી પડે. કેમ સીધી રીતે પોલીસ કામ નહીં કરે? રેલીઓ. આપણે હીરા ઘસ્યા હોય કોઈની ફેક્ટરીમાં કે કોઈની ઓફિસમાં એસોર્ટ કર્યું હોય, 2 મહિનો એસોર્ટ કરીએ તો પગાર હાટું 1 તારીખે રેલી કાઢવી પડે છે, કાપી દેશે. કયો છે બધા? તમે મહિનો કામ કરો તો પગાર દેવાનો જ છે, એમાં રેલી શું કાઢવાની? પોલીસને મહિનો પગાર દીધો છે તો એફઆઈઆર લખાવવા પાછી રેલી કાઢવાની? આ તો એવી વાત થઈ કે કાલ ભાજપ વાળા એવું લાવશે કે આખો મહિનો હીરા ઘહો ને પગાર જોતો રેલી કાઢવાની. પગાર આપો મુર્દાબાદ, પગાર આપો મુર્દાબાદ, એવું હોય? જેને પગાર આપ્યો એને એનું કામ કરવાનું છે. પોલીસને તે પીએસઆઈ નો 1.5 લાખ પગાર છે, 1 લાખ પગાર છે. એફઆઈઆર લખાવા રેલી કાઢવી પડે. આપણો કામ ધંધો રોજગાર બધું જ મૂકીને મસાલો લઈને હાલ્યા કરવું પડે. શરમ નથી આવતી આપણને કે આ કેવી સરકાર છે ને કેવા નેતા ને કેવા અધિકારી આપણી માથે ભટકાણા છે? મને તો એટલું બધું દુઃખ થાય છે કે આ શું રેલીઓ રોજ ઉઠીને કોઈ દી ભાલ્યું અમેરિકામાં કે એફઆઈઆર કરો બળાત્કારની રેલી કાઢવી પડી? ન્યાની પોલીસને ન્યાના નેતાને બેયને ખબર છે કે બળાત્કાર થાય તો એફઆઈઆર કરી જ નાખવાની હોય, કોઈને પૂછવા ન રહેવાનું હોય. આઈની પોલીસને ખબર નથી, આઈના નેતાને ખબર નથી. શું કામ? આપણને ક્યાં ખબર છે કોને મત દેવાનો છે? શરૂઆત તો આપણાથી છે ને કે આપણને ખબર નથી કે તમારા મતથી તમને પોલીસ કેવી બટકાવી, તમારા મતથી તમને મહાનગરપાલિકા કેવી બટકાવી, તમારા મતથી તમને શાળા કેવી બટકાવી, રોડ કેવા ભટકાડ્યા. એક સુવિધામાં ઠેકાણું નથી તો ન્યાન્યા બટન દબાવ્યા કરે, ન્યાન્યા બટન દબાવ્યા કરે. રામ જાણે એ ખૂણામાં હું હોય. હું તો બધાને હાથ જોડું છું બાલા, ગમે એ જ્ઞાતિના માણસો હોય, ગમે એ ગામના માણસો હોય, થોડુંક તમારા પોતાના માટે વિચારો. ભાજપ વાળા હાવ જલસા કરે છે. મારે બધું તમને કહેવું નથી, થોડુંક બાકી રાખું. આ તો વિસાવદર વાળાના હારા પ્રતાપ કે મને વિધાનસભા મોકલો, મને ન્યા જઈને બધી ખબર પડી ગઈ કે અહીંયા તો જલસા જ જલસા છે. કરોડો રૂપિયા ખાઈ જવાના, કરોડો. તમને કલ્પના નહીં થાય એટલા રૂપિયા લોકો ખાઈને બેઠા છે. અને તમારા હાથમાં શું આવ્યું વિચાર તો કરો. એક 2 વ્હીલ લેવી હોય તો એની લોન લેવી પડે. 2 વ્હીલ આવે કેટલાનું? 60-70 હજારનું 2 વ્હીલ આવે છે કે 90 હજારનું? લાખ રૂપિયાની ગાડીમાં આપણે 3 વર્ષની લોન કરાવવી પડે છે. એમનામ આપણી ગાડી નથી આવતી. અને એ લોકો અબજો રૂપિયા કમાઈ જાય છે, અબજો કમાઈ જાય છે, અને છતાં ગાળ્યો ગોપાલ ઇટાલિયાને દેવાની. ચાલુ ભાષણે ગમે ગાંડો ચડી જાય છે સ્ટેજ ઉપર. લ્યો આપો જવાબ. ભાઈ જવાબ દેવા જ આવ્યા છે, પણ અમને બેહાડો જ ખરા ત્યાં જવાબ દેવા વાળી જગ્યાએ. ત્યાં બેઠા બેઠા દેવું જવાબ. અત્યારે તો અમે પૂછવા વાળી લાઈનમાં ઉભા છે. અમે વિરોધ પક્ષમાં છીએ, અમારે તો સવાલ પૂછવાનો. હવે અમે સવાલ પૂછવાની લાઈનમાં ઉભા થયા, તમે અહીંયા આવ્યા જવાબ આપો, પણ અમને ન્યા બેહાડો તો જવાબ દેવાનો છે. હવે અમે તો પૂછવા વાળી લાઈનના માણસો છીએ, જવાબ દેવા વાળી લાઈન ઓલી બાજુ છે. તમે મને કહો અમે કઈ લાઈનના માણસો છીએ? અત્યારે અમે સવાલ પૂછવા વાળી લાઈનના માણસો છીએ, અમારે પૂછવાનું હોય. હવે તમે હામી હું કુમારો
ભગવાન એને સુખી કરે, 100 વર્ષ ના કરે ને આવા નાવા રાખે ગાંડા હાંડના. કોઈ દી એનામ સુધારો જ ન આવવો જોઈએ. કેમ કે હું કેવું હું આમાં ટીવી વાળાએ કેવું રિપોર્ટિંગ કર્યું કે ગોપાલ ઇટાલિયન મરચા લાગ્યા. મને શું કામ લાગે? એ જોયું તમે ટીવીમાં આવ્યું હતું, જોયું હતું નેતાજીને મરચા, પણ મને શું કામ લાગે? જેણે ખોટું કર્યું એને લાગે, જેણે પાપ કર્યું એને લાગે. અમે તો ધોકા ખાધા છે, જેલમાં ગયા છીએ, માર ખાધો છે, અપમાન સહન કર્યા છે, ચૂંટણીઓમાં હાર સહન કરી છે. અમને શું કામ મરચા લાગે? અને એવા શું કામ મરચા અમારે લગાડવા જોઈએ? તોય ટીવીમાં આવ્યું નેતાજીને મરચા લાગ્યા. દોસ્તો, તમે ન્યાય કરો. હું તો તમારી અદાલતમાં આવ્યો છું. અમે આરોપી છીએ કે ફરિયાદી છીએ કે સાક્ષી છીએ કે વકીલ છીએ, નક્કી તમે કરો. તમારી અદાલતમાં કેસ આવ્યો છે, ન્યાયાધીશ તમે છો, જનતા ન્યાયાધીશ છે. તમે ન્યાય કરો અમારો, તમે અમારો ન્યાય કરો એવી વિનંતી છે મારી તમને બધાને. અને સમજદાર કોઈ ઈશારા કાપી બહુ જાજી વાત ડાયા માણાને કહેવાની ન હોય. ડાયા માણાનું ગામ છે. હું એવી આશા રાખું છું ગણપતિ બાપાને સાક્ષીએ કે આવતી ચૂંટણીની અંદર નવો નારો આવવો જોઈએ કે હવે કતારગામ વાળી થવાની છે ને એવી રીતે તમારે મતદાન કરવાનું થાય. એકનું એક ક્યાં સુધી એવું મતદાન કરો. વોર્ડ નંબર 6, 7, 8 ભૂક્કા કાઢી નાખો. કતારગામ વાળી આખા ગુજરાતની અંદર કરવાની થાય. આપણે હવે પછી થાય કે નહીં થાય? અને તેથી આપણી જ્ઞાતિના નેતા આવશે કે અમારું જોવો, તો હું કહેશો? તેથી ધર્મનો ઝંડો લઈને કેટલાક લોકો ભારત, પાકિસ્તાન, હિન્દુ, મુસલમાન કરવા આવશે. તેથી હું જવાબ આપશો? તે દિવસે કહેશે કે આ તો હિન્દુ વિરોધી છે. તમારા છોકરાને ઠેબે ચડાવે ને ડ્રગ્સના રવાડે ચડાવી હિન્દુ હિતના રક્ષકો અને ડ્રગ્સના વિરોધમાં ઉભેલો ગોપાલ ઇટાલિયા હિન્દુ વિરોધી થઈ ગયો. ડ્રગ્સ વેચાવડાવે હિન્દુઓનો મસીહા. દારૂ બેફામ વેચાય, દીકરીઓની છેડતી થાય, વ્યાજના ધંધાવાળા લોકોને ગળા ફાહા ખવડાવી દે, જમીન ઉપર કબજા કરવા વાળા બધા ભાજપમાં. અહીં કતારગામથી એક ભાજપનો બળાત્કારી પકડાણો. ખબર હોય તો શું નામ હતું એનું? હા, શું નામ હતું? બોલો. બધા જ બળાત્કારી, ચોર, લફંગા, બુટલેગર બધા ભાજપમાં. સમાજનું શોષણ કરનારા, સમાજને લૂંટનારા, સમાજમાં અનીતિ કરનારા, સમાજને ગેરમાર્ગે દોરનારા, સમાજના યુવાધનને અવળા રવાડે ચડાવનારા બધા ભાજપમાં. અને તોય પાછા એ હિન્દુઓના મસીહા, ધર્મ રક્ષકો, પરમ પૂજ્યો. અને અમે દારૂનો વિરોધ કરીએ, ડ્રગ્સનો વિરોધ કરીએ, ખાનગીકરણનો વિરોધ કરીએ, પ્રાઇવેટ શાળાના નામે ચાલતી લૂંટનો વિરોધ કરીએ, તો ચૂંટણી ટાણે અમારું કોઈ વાત સાંભળવા વાળું નથી. આજ મેં ગણપતિ બાપાની હાજરીમાં હૃદય ખોલીને વાત કરીશ તમારા સામે. મેં રાજકારણની વાત કરી છે, પણ રાજકારણ મનમાં રાખીને વાત નથી કરી. મેં હૃદયની ભાવનાઓ તમારા સમક્ષ ઠલવી નાખી છે, મારા મનની વાત. કેમ કે કતારગામ મારું ઘર છે. ભલે ચૂંટણીનું પરિણામ જે હોય તે, પણ ઘર ઈ ઘર છે. બાપાથી નારાજ થાય બાપો છોકરાને ન કાઢી મૂકે, ને છોકરો નારાજ થાય બાપાને કાઢી ન મૂકે. આપણો વ્યવહાર બાપ દીકરાનો છે. હું દીકરો છું આનો. મેં મારી વ્યથા તમારી સામે રજૂ કરી છે કે તમે અમારો હાથ પકડો, તમે અમારી ટીમને આશીર્વાદ આપો. આ બધા ખૂબ મહેનત કરે છે, અને ખાલી આ યુવાનો મહેનત કરે છે એમ નહીં. અમારા પરિવારના બહેનો દીકરીઓ બહુ સહન કરતા હોય છે. દિવસના દિવસો સુધી ઘરે ન હોઈએ. છોકરા કેટલા મોટા થયા એ ફોટામાં જોવાતું હોય છે, કેવડા મોટા થયા. આમ આ બધાની કહાની એ છે. કોના માટે એવું કરે છે? આજ હું છું, તમારું ફેસબુક ખોલો, ઘરે કોઈ દી ન હોવ. ગુજરાતમાં ગમે ને આવો, પણ ઘરે ન હોવ. વાત સાચી છે ખોટી? અમારે છોકરા છે, અમારે બૈરા છે, અમારે માં છે, પણ હું એ વાતનો કોઈ કકળાટ નથી કરતો કે પીડા વ્યક્ત નથી કરતો. હું એ વાત એટલા માટે કહું છું કે ગામના છોકરાનું સારું થાય, લોકોના છોકરાને સારું શિક્ષણ મળે, ભણતર મળે, સારી સુવિધા મળે, સારી વ્યવસ્થા મળે. એટલે આ બધાય લોકો અહીંયા જે અમારી ટીમ બેઠીને એ ખૂબ વેઠીને સહન કરીને પણ જનતાનું કામ કરે છે. એને તમારા આશીર્વાદની જરૂર છે. તો કયો બધા ભાઈ, તમે અમારી માથે હાથ મૂકશો કે નહીં મૂકો? તમે અમારી માથે હાથ મૂકશો કે નહીં મૂકો? આ કોઈ કઈ કહેતું જ નથી કે ભાઈ પૂરું કઈ તો સારી વાત છે. કયો ને પણ કે આપશો આશીર્વાદ. એમ આપશો કે નહીં આપો ભાઈ? બધા કયો ને, તમે આપશો અમને આશીર્વાદ? તમે અમને મત આપશો? તમે અમારા માર્ગદર્શક બનશો કે નહીં? દોસ્તો, અમે ખૂબ આશા સાથે કામ કરીએ છીએ. તમે